નથી જુઓ ગરીબોની તવંગર ને રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગર ને ઉજળ થાશે ફૂલવાડી એની પરવા નથી બંદર ને મરે દોષી કે નિર્દોષી મરે દોષી કે નિર્દોષી એ પરવા નથી ખંજર ને આ બધું છોડીને એક દી જવું પડશે એ ખબર નહોતી સિકંદર ને જો પુષ્પ બન્યું પરમારથી જુઓ ને પુષ્પ બન્યું પરમારથી તો ભગતર જગદાર છે ચંદન સુવાસિત થયું તો શિવર સાથે ઘસાય છે ઘસાય ચંદન ઘસાય ચંદન દયા ઘસનાર શિવરમાં નથી બુરાનું છે આ સંસાર ભલાની દુનિયા નથી ભલાની દુનિયા નથી જેમ ખારા જળની માછલી મીઠામાં મરી જાય ખારા જળની માછલી મીઠામાં મરી જાય ખાસે કૂતરું ખીર તો ઉલટીઓ ચીંધી ખાય ક્રમિક વિકાસ બધાનો થાય જેવી રીતે ગાય વિયાય વાછડી હોય વાછડો નાનો હોય વાછડી કે વાછડો કહેવાય પછી મોટી થાય તો ઓળખી કહેવાય ઓળ કહેવાય પછી મોટી થાય ગાય કહેવાય એમ ઘોડાનું છે નાનું હોય તો વછેરું કહેવાય પછી ઘોડો કે ઘોડી થાય એમ કૂતરી હોય તો ગલુડિયા હોય તેને ગલુડિયા કહેવાય નાના ના પછી કૂતરી ક્યાં કૂતરો એમાં એક નામ હોય એમ હાંડિયાનું બચ્ચું એને બોતળું કહેવાય બોતળું પછી એ સાંડણીયા સાંડિયા કહેવાય હાથીનું બચ્ચું એને મદનિયું કહેવાય આનો ક્રમિક વિકાસ છે ને ક્રમિક વિકાસ મદનિયું કહેવાય પછી હાથી આગળ તો હાથણી કહેવાય એમ જન્મતાની સાથે જ ગાયનું વાછડું હોય પાણી નાખી દો એટલે તરે સાંભળજો તપાસ કરજો પાણી નાખી દો તરે પાણીમાં બુડે નહીં પછી ભેંસને નાખી દો એ તરે કૂતરાને નાખી દો તો તરે માણસને નાખી દો ન તરે એક ઠેકાણે અમે કથામાં ગયા હતા સમજ્યા એક ભાઈ ભગવાન કૃષ્ણચંદ્રનું ભાગવત હાલતું હતું ને એમાં અને આવ્યું પ્રસંગ આવ્યો જ કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગોવાળિયાઓ સાથે ગેંદ રમતા હતા ગેંદથી રમતા હતા અને એમાં એવું નક્કી કર્યું કે જેનાથી આ ગેંદ કાળિંદરીમાં પડી જાય એને પોતે લેવા જવું પડે એમાં કાળી નાગ હતો ભગવાને તો આ કામ કરવું જ હતું એટલે ભગવાને કે એક ફટકો માર્યો ગેંદ ગયો પાણીમાં સીધો તળીએ ગયો એમાં કથામાંથી એક ભાઈ ઉઠ્યા કે ખોટું ભાઈ ખોટું હાવ ખોટું હે કે ગેંદ કોઈ બુડે નહીં દડો પાણીમાં કોઈ ન બુડે તમે બુડાડી દો લે પથ્થર નો હતો દડો
રબરનો રોજ ન બોલે, લાકડાને ન બોલે, બોલે કે તમે આવું ક્યાં કે ખોટે ખોટ સમજાવો મને. દડો કોઈ ન બોલે. એ તો નિમિત્ત હતું, પણ ભગવાનના કામ કરવું હંમેશા ખોટાને ખોટું પહોંચે એવો કાયદો છે. ખોટાને ખોટું જ ભૂગે, બીજું સાચું થાવ ન ભૂગે. એક મહારાજ કથા કરતા હતા, એકદમ સાત્વિક સંત હતા હકીકતના. હવે એક ગામમાં ગયા કથા કરવા. એ ગામમાં એક સ્થાનિક કલાકાર રહેતા હતા, કથાકાર ત્યાંના, એ ગામના જ હતા. એને ઈર્ષા ઊભી થઈ કે આ તો ફાવી જશે, હવે શું કરવું? એટલે કે આપણે એના મિત્રો હતા ને 20-25 એવા, એ માળા એવા મણકા મળી જાય ને, એટલે એને કીધું કે હું હસું એટલે તમારે બધા હસવું. તો કે ભલે. આમને કથામાં બેઠા, કાંઈક પ્રસંગ આવ્યો, વેદમાં આમ કીધું છે એવું કંઈક મહાત્મા બોલ્યા. એટલે ભાઈ ત્યાં ગામનો જે મારા હતો એ ઉઠીને મંડ્યા હસવા. એટલે 20-25 એના મિત્ર હતા, એ મંડ્યા હસવા. એટલે આને કીધું ભાઈ શું કામ હસો છો? હસવા જેવો કોઈ પ્રસંગ નથી આમાં. તો કે ઓલો કે શું ખોટે ખોટ બધાને સમજાવો છો? આવી દુનિયાને ઊંધે માર્ગે દોરો છો કે કાંઈ સાચી વાત તો કરો કે. તો પણ મેં શું વાત કરી? બધા વેદને આ વાત કરો, વેદ કેટલા કે? તો ભાઈ વેદ તો જગ જાહેર છે, એમાં શું મારે કહેવાનું? તો ના તમે કયો કેટલા? તો કે 4. એટલે પાછા ગવર્મેન્ટ મંડ્યા હસવા મારા ગામના થાય. 4 વેદ કે 4 વેદ 25 હતા, એ મંડ્યા હસવા કે ભાઈ તો તમે કયો? તો હેઠા ઉતરો તો કહું. બધા બિચારા સાચો સંત હતો એને હેઠે ઉતારીને પોતે બેઠો વ્યાસપીઠ ઉપર. આ તમને બધાને ઊંધે માર્ગે દોરે છે, આ ખોટા મહારાજ છે. આ જો 4 વેદ કીધા કે હોય કોઈ દી? તો બીજા સામે થાય કે તો પણ આપ સમજાવો વેદ કેટલા? તો કે 8. હે 8? એટલે તો પણ કઈ રીતે? કે ભાઈઓ તમે ગ્રહસ્થ છો? હા. પરણેલા છો? તો કે હા. વેદ નો પરણે? તો કે પરણે. શ્યામ વેદ ને શ્યામ વેદડી, અથર્વ વેદ ને અથર્વ વેદડી, ઋગ્વેદ ને ઋગ્વેદડી, 4 નાશ કરી દીધા. હવે આંધળી દુનિયા કાંઈ નો ભાળે, બાવે ડગલો ફેર્યો કાળો. દુનિયા છે ભાઈ. આ તો ઓલા હાચા હતો એ માર્યો ગયો બિચારો. તો કે આ ઓલું સંત હતો એ એના શિષ્યને લઈને કે હાલો આપણે ગયા, આપણમાં કામ નથી. એનો ચેલો હતો એ વીજળી શોટ હતો, બહુ મગજનો ફરેલો. એ કે હું માર્યા વગર મૂકું નહીં. તો કે ભાઈ આપણે એવું કાંઈક કરાય નહીં. કીધું એના ભાગે એને લાકડાને ભાઈ લાકડું ભાંગી જશે ક્યારેક. આપણે કાંઈ હું કામ બદનામ થવું જોઈએ કે નિમિત્ત બનવું જોઈએ? લઈ ગયા ચેલાને. ચેલાને ખાવું ન ભાવે, ઊંઘ ન આવે. એ કે હું જેથી એને વારો કાઢું તો મને મજા આવે. સમજ્યા? ચેલાએ 101 છોકરાઓને તૈયાર કર્યા. અને ઓલા ભાઈ કથા ચાલુ થઈ ગઈ ઓલાની ગામની, જે ખોટો હતો એની. હવે 106 માણસોને ભેગા કરીને કીધું આ તમારે મારું કામ કરવાનું. તો શું કે હું હસું એટલે હસવાનું કથામાં. તો કે ભલે. શરમાતા નહીં એવું કે હસજો બરાબર. તો કે ભલે હસું. એટલે વચ્ચે આવીને બેસી ગયો 100 માણસોને કરતા ગોઠવીને. ઓલાનો ચેલો સાચા સંત હતો, એનો શિષ્ય હતો એ. અને કથા બરોબર જમાવટ કરી ત્યાં જેવું જેમ આવ્યું એમ આડે જડ મેળવ દેવા. એટલે આને વચમાં હસવાનું શરૂ કર્યું. આ તો ખોટો હતો ને, બહુ ગરમ થઈ ગયો. કેમ હશે છે કે શું સમજે તારા મનમાં? ના ભાઈ ના, કાંઈ સમજતો નથી, હું તો બરાબર સમજુ છું. પણ કે આવું ખોટી રીતે કે આ દુનિયાને શું કામ દુઃખ દે શકે? કાંઈ ન કંઈ નહીં દેવા નહીં દેવા ને આડી ઓળી વાતો કરીને માણસોને ખોટો ટાઈમ બગાડવાનો. શું ટાઈમ બગાડ્યો? તો મને કહો વેદ કેટલા? હવે વેદમાં તો કે 15 દિવસ થયા પહેલા એક મહારાજને અમે હરાવી દીધો. કે તમે હરાવ્યો છે પણ મને એમ છે કે તમને ખબર નથી પૂરી. હું કહું છું ને કેટલા વેદ કે? તો શિષ્ય તો એ મંડ્યો હસવા. 100 માણસો ભેગા એ મંડ્યા હસવા. એટલે બહુ ગરમ થયો. પોતે કીધા પેલા હેઠળ ઉતરી ગયો. તું બતાવે કેટલા વેદ છે? બોલો દિન વ્યાસપીઠમાં બેસી ગયો. ભાઈઓ તમે સજ્જન માણસો છો, હું કોઈ દુઃખ લગાડતા નથી, પણ તમે ગ્રહસ્થી છો? તો બધા બાદ બધા છે? તો
પ્રગતિ શ્યામ વેદ ને શ્યામ વેદ એક દીકરો ને એક દીકરી. અથર્વ વેદળી એક દીકરો ને એક દીકરી. ઋગ્વેદ ને ઋગ્વેદળી એક દીકરો ને એક દીકરી. એમ 8 ના હોળ કરી દીધા. અને ઓલો ભાગ્યો પછી ખોટા ને ખોટું પૂગે. મતલબ કહેવાનો ખોટા ને ખોટું પોગે, સાચું ન પહોંચે. એટલે આને તો કોણ સમજી શકે? એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો જાણે કોઈ અનુભવી જ્ઞાની, જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો સમજે પણ વધે નહીં વાણી, બધું સમજે પણ વધે નહીં વાણી, જ્ઞાનની વાતો સમસ્યામાં બોલે વાણી, સમસ્યામાં બોલે વાણી, વાણી કોઈ જ્ઞાનીએ ગત એની જાણી, ભાઈ જ્ઞાનીએ ગત એની જાણી, નાની વાતો જ્ઞાનમાં મોજો મજાની, જ્ઞાનમાં મોજો મજાની, શું સમજે અભિમાની, શું સમજે અભિમાની, નાની વાતો કરો છો ખેતા પાણી, તમે સિદ્ધને કરો ખેતા પાણી, જ્ઞાનની વાતો જાણી.